લ્યો બોલો. ભાજપના ઉમેદવાર તો જબરા હોશિયાર હાર્યા હો. આવું તો મેં વિચાર્યું જ નહોતું કે આટલા બધા હોશિયાર હશે. આમ આદમી પાર્ટીના પ્રમુખને ખરીદી લીધો. તમે સાંભળ્યું હશે કે ભાજપવાળા કોંગ્રેસવાળાને ખરીદે, આમ આદમીવાળાને ખરીદે, બધી પાર્ટીવાળાને ભાજપવાળા ખરીદી લીધા. પરંતુ આજે પ્રમુખને આમ આદમીના ખરીદી લીધો. હવે જે કુલી ઠાકોરની સભા હતી કોંગ્રેસના સમર્થનની અંદર, એની અંદર આ ભાઈ એવું કહેવા માગે છે કે આમ આદમીના પાર્ટીવાળાએ અમને કીધું હતું કાંકરી ચારો કરવાનું. એટલે ભાઈ આમ આદમીના જે ગોપાલ ઇટાલિયા છે એને થોડોક ટાઈમ પહેલાં જ્યારે વિછિયાલા થોરિયાળી ગામે મર્ડર થયું કોળી સમાજના યુવાનનું, ત્યારે આ ગોપાલ ઇટાલિયા કોળી સમાજના સમર્થનમાં આવ્યા હતા. મામલતદાર, પ્રાંત અધિકારી એસપી સુધી આ જ વ્યક્તિએ કોળી સમાજને ન્યાય મળે એના માટે રજૂઆત કરી હતી. તો આ ભાઈને કોળી સમાજની સભાની અંદર કાંકરી ચાળો કરી અને શું આમની અંદર આમને ગોપાલ ઇટાલિયાને મળવાનું છે? તમને ભાઈ અક્કલના આંધળાઓ, તમને એટલી ખબર નથી પડતી કે ગોપાલ ઇટાલિયાએ કોળી સમાજને સમર્થન કરેલું છે. તો કોળી સમાજ અત્યારે જુનાગઢ હોય, વિસાવદર હોય, કોઈ પણ જગ્યાએ ગોપાલ ઇટાલિયાને કોળી સમાજ સમર્થન કરશે. શું નરા હાલી નીકળ્યા છો કોળી સમાજને ઉલ્લુ બનાવવા માટે? કાલે પણ ગોપાલ ઇટાલિયાએ કોળી સમાજને સમર્થન કર્યું હતું. એટલે આજે જ્યારે ચૂંટણી છે ત્યારે કોળી સમાજ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં ખુલ્લેઆમ ઉભો રહેશે. એ પણ તમે ના ભૂલશો. તમને 2-5 હજાર, 2-5 લાખ રૂપિયા આલી અમે આમ આદમીમાંથી ખરીદી લીધા છે અને ભાજપનો પ્રચાર કરવા કીધું હશે. એટલે તમે આવો ખોટો પ્રચાર કરવા માંડ્યા છો. થોડીક તો શરમ કરો, થોડીક તો શરમ કરો. અને જેમ બને એમ આ વિડીયો વધારેમાં વધારે વાયરલ કરો. આ જે પૂંજાભાઈ વંશના જે કોળી ઠાકોર સમાજના સંમેલનની અંદર જે કાંકરી ચાળો થયો, ને એ માત્ર ભાજપના લોકો દ્વારા આ કૃત્ય કરી શકે, બાકી કોઈની તાકાત નથી. કારણ કે ભાજપવાળા જો દંડ અજમાવી જોવે, પૈસાથી બધું અજમાવી જોવે. જો એકથી મેલ ના આવે એટલે છેલ્લા ગુંડાગર્દી ઉપર આવી જાય. આ કામ માત્ર ભાજપ કરી શકે, બીજું કોઈની તાકાત નથી. એટલે તમે જુઓ, આ ખરીદી લીધેલ વ્યક્તિ જે આમ આદમી પાર્ટીનો પ્રમુખ છે એ ગોપાલ ઇટાલિયા વિશે શું કહી રહ્યો છે. આવા લુખ્ખા તંતુઓનો ભરોસો ના કરવો. અને ખાસ કરી અને તમે આ સાંભળો વિડીયો શું કહી રહ્યા છે. હું મહેન્દ્ર ડોબરિયા, વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ. જ્યારથી ગોપાલભાઈ ઇટાલિયાનું નામ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિસાવદરમાં જાહેર થયું છે, ત્યારથી છેલ્લા 4 મહિનાથી એમની સાથે રાત દિવસ જોયા વગર કામ કરી રહ્યા છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે ગોપાલભાઈ માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે વિસાવદરની અંદર આવ્યા હોય એવું તમામ વિસાવદરના કાર્યકર્તાઓને દેખાઈ રહ્યું છે. અત્યારે હાલ વિસાવદરના 50%થી વધુ કાર્યકર્તાઓ નારાજ છે, નિષ્ક્રિય થઈ ગયા છે. અને ગઈકાલે પિયાવા ગામે પૂજાભાઈ વંશની સભામાં જે કાંકરી ચારો કરવામાં આવ્યો હતો તેવું પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા કહેવામાં આવ્યું હતું. અને આજે પણ કેજરીવાલની જયારે સભા છે ત્યારે પણ એવું કહેવામાં આવ્યું છે કે કાંકરી ચારો કરી અને એવું કહેવા માંગે છે કે આવનારા જે મત આપણી તરફ નથી વળતા એ તમામ મત આપણી તરફ આવી જાય, એટલા માટે આજે પણ કોઈ કાંકરી ચારાનો ઈરાદો કરી અને અમને કહેવામાં આવ્યું છે. અને આ ચૂંટણીનું ફંડ પંજાબથી આવી રહ્યું છે. અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે જેમ ફાવે એમ પૈસા વાપરો, પણ ચૂંટણી માત્ર ને માત્ર ચૂંટણી જીતવાની છે. પછી ખેડૂતોની રીતે, મજૂરોની રીતે, રત્ન કલાકારોની રીતે એ પોતે કરી રહી છે. માત્ર ને માત્ર ગોપાલભાઈ ઇટાલિયા અને એની ટીમ સુરતથી જે આવી છે, માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે અહીં આવી છે.